અમદાવાદમાં સ્કોન મંદિર શ્રી શ્રી રાધા ગોવિંદધામ આયોજિત રથયાત્રા ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે। વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે ભગવાનના રથને પ્રસ્થાન કરાવ્યું। આ પૂર્વે ભગવાનને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો અને ભક્તોએ 56 ભોગ ધરાવી ભક્તિભાવ પ્રગટ કર્યો હતો। જોધપુર વિલેશ્વર મહાદેવથી આ યાત્રા વિવિધ માર્ગો પર ફરી હતી અને ત્યારબાદ સ્કોન મંદિરે પહોંચી હતી। સ્કોન મંદિરમાં જે મંદિર થયેલું છે અને મંદિરની એ લોકોને રથયાત્રા કાઢવાનો વિચાર આવ્યો છે અને એના અનુસંધાનમાં એ લોકોએ અમારે આ મંદિરની સ્થળ એમને પસંદ કર્યું છે। ઓછે 6 થી 7 વર્ષથી એ સ્કોન મંદિરવાળા આ જગ્યા ઉપરથી નિયમિત રીતે રથયાત્રા કરે છે। એ સિવાય અમારું જ્યારથી આ મંદિર થયું છે ત્યારથી અહીંયા શિવરાત્રિના દિવસે વાંગનો એટલે કે ઠંડાઈનો પ્રસાદ લેવા માટે અહીંયા હજારો માણસ ત્યાંથી 5000 માણસોનો લાભ લેતા હોય છે। મહાદેવથી 17 વર્ષથી નીકળતી આ રથયાત્રા જગન્નાથજીની રથયાત્રા એ સેટેલાઇટ વિસ્તારના દરેક ભાવિક ભક્તોને પ્રભુની જે રથયાત્રા અમદાવાદ શહેરમાં 150 વર્ષથી નીકળે છે એવી જ પ્રતિભૂતિ આપણા એરિયામાં કરાવે છે। હું ઇસ્કોન સંસ્થાનો પણ આભારી છું અને જે ભક્તો દિલથી અહીંયા જોડાય છે એ ભક્તોને પણ અને જે લોકો ઘરેથી નીકળીને દર્શન કરવાના છે એ બધાને પ્રભુ જગન્નાથજી ખૂબ આશીર્વાદ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના છે।